નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં પ્રેક્ટિસ વર્ક જે નવી આવેલી છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર જોઈશું. ખૂબ જ સારી રીતે અને શાંતિથી સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ઘણા ટાઈમે હું વિડીયો મૂકી રહ્યો છું. ચલો, સ્વાધ્યાય 1.1. તો પહેલો પ્રશ્ન છે, પૂર્ણાંક સંખ્યાઓની એક એક જોડ લખો જેનો સરવાળો ઋણ 8 હોય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને સમજાવું છું. સરવાળો ઋણ 8 હોય એવા પૂર્ણાંક સંખ્યા આપણે લખવાના છે. તો કઈ બે સંખ્યાનો સરવાળો ઋણ 8 થાય? તો આપણે લખીએ તો ઋણ 2 વત્તા ઋણ 6 બરાબર ઋણ 8. તો કયા બે પૂર્ણાંકો આવ્યા? તો જવાબ તરીકે લખવું હોય મારે તો હું લખી શકું ઋણ 2 અને ઋણ 6. ઓકે, આ બે જવાબો આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, થોડું ઝૂમ કરું તમને સારું દેખાશે. પાછળ જે જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, સારી રીતે શાંતિથી સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક શીખ્યા છો એવું થશે. પાછળ જવાબ ઋણ 2 અને 6 આપેલો છે, ઋણ 6 આપેલું છે. આના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો બીજા જવાબ આવે. કયા કયા? તો જો ઋણ 4 અને બીજો પૂર્ણાંક ઋણ 4. આ બંનેનો સરવાળો કરો તો પણ ઋણ 8 આવે. પછી ઋણ 5 અને ઋણ 3. આ બંનેનો સરવાળો કરો તો પણ ઋણ 8 આવે. પછી બીજો લખવો હોય તો ઋણ 7 ઋણ 1. આ જવાબ લખો તો પણ જવાબ ઋણ 8 આવશે. એટલે કોઈ પણ જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ સાચો છે. ગણિત એક એવો વિષય છે કે તમે કંઈ પણ લખી શકો છો. પાછળ જવાબ તમારે આ આપેલો છે, એટલે મેં તમને આ જવાબ પહેલો બતાવી દીધેલો છે. ઓકે, ચલો, પહેલો પતી ગયો. હવે બીજો કે છે તફાવત. તફાવત એટલે આપણને ખ્યાલ હોવી જોઈએ. તફાવત એટલે બાદ બાકી. એના ઇંગ્લિશમાં ડિફરન્સ કહેવાય, ઋણ 10 હોય. હવે બાદ બાકીમાં આપણે જોઈએ તો બીજા નંબરનો જવાબ લખું તો હું પહેલાં જવાબ લખી દઉં. તો લઈએ તો ઋણ 15 ઓછા તફાવત એટલે બાદ બાકી અને ઋણ 5. તો કેટલું થશે? ઓછા ઓછા વત્તા એટલે ઋણ 15 વત્તા 5 એટલે ઋણ 10. તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવ્યો? તો જવાબ બરાબર ઋણ 15 આવશે અને બીજો પૂર્ણાંક કયો આવ્યો? ઋણ 5 આવશે. આ તમારો જવાબ પાછળ આપેલો છે, તમારા જે આન્સર આપ્યો એમાં પણ સમજવાનું છે. આના સિવાય બીજા કયા આવે જવાબો? તો બીજો જવાબ લખવો હોય તો વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે ઋણ 20 લખીએ અને બીજો ઋણ 10 લખીએ. ઋણ 20 અને ઋણ 10 બંનેનો તફાવત લઈએ તો પણ જવાબ કેટલો આવશે? ઋણ 10 આવશે. બરાબર. કઈ રીતે? તો ઓછા ઓછા વત્તા થશે એટલે ઋણ 20માંથી 10 જાય એટલે ઋણ 10 જવાબ આવશે. પાછળ જવાબ તમારે આ આપેલો છે. બરાબર. ચલો, ત્રીજો, સરવાળો શૂન્ય હોય. તેવી બે કઈ સંખ્યા છે કે સરવાળો શૂન્ય હોય? તો ત્રીજો નંબર લખીએ. તો હું લખું તો ઋણ 10 વત્તા 10. બંને વિરોધી પૂર્ણાંક હોય તો જવાબ કેટલો આવશે? શૂન્ય. તો જવાબ કેટલો લખાય? જવાબ બરાબર ઋણ 10 અને બીજો 10. આ પાછળ આપેલો છે. બરાબર તમારો જવાબ. આના સિવાય કયા લખાય? તો આના સિવાય ઋણ 3 કોઈક લખ અને ધન 3 લખ તો પણ 0 થઈ જાય. ઋણ 7 અને ધન 7 લખ તો પણ 0 થઈ જાય. 5 અને ઋણ 5 લખ તો પણ 0 થઈ જાય. 4 અને ઋણ 4 લખ તો પણ 0 થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ જવાબ લખ્યો તો પણ સાચો છે અને આ બધા લખો તો પણ સાચો છે. બરાબર. એટલે આ ચેપ્ટર જ એવું છે કે જવાબ અલગ અલગ આવે છે, એટલે એવું ક્યારેય રાખવાનું નથી. ચલો, ઓકે. હવે બીજો જોઈએ. આ થોડા મહત્ત્વના છે. જુઓ શું કહે છે. તમે ગોખશો તો આ દાખલા ક્યારેય આવડવાના નથી, એની હું તમને ગેરંટી આપું છું. કારણ કે આ દાખલા ગોખવાના નથી, સમજવાના છે. બરાબર. હવે દાખલા નંબર 2 જોઈએ આપણે. શું કહે છે? જેનો તફાવત ઋણ 18 હોય, તફાવત એટલે બાદ બાકી, તેવા ઋણ પૂર્ણાંક. તો જવાબમાં એક ઋણ પૂર્ણાંક હોવો જોઈએ અને બીજો ધન પૂર્ણાંક. એની જોડ લખવાની છે. હું તમને જવાબ પહેલાં લખાવડાવું. એક ઋણ પૂર્ણાંક લખવાનો છે અને એક ધન પૂર્ણાંક લખવાનો છે. ઓકે. અને તફાવત એટલે બાદ બાકી છે. તો હું લખું તો ઋણ 4 તફાવત છે અહીં જુઓ એટલે બાદ બાકી અને 14.
તો -4 - 14 બરાબર આ બંનેની બાદબાકી કરો. જ્યારે બંને પૂર્ણાંકો ઋણ હોય એટલે થાય સરવાળો 14 અને 4 14 15 16 17 18 અને જવાબ ઋણ આવે તો ઋણ 18 થઈ ગયું. બંનેનો જો બંને સંતોષાય છે જેનો તફાવત ઋણ 18 એટલે ઋણ 18 તફાવત થઈ ગયો બાદબાકી છે એવો ઋણ પૂર્ણાંક તો આ ઋણ પૂર્ણાંક લીધો અને ધન પૂર્ણાંક તો આ 14 ધન પૂર્ણાંક લીધો. તો જવાબ બરાબર કયો આવ્યો? તો જવાબ બરાબર -4 અને 14 આવ્યો. બરાબર. હું બીજું એક્ઝામ્પલ આપતો નથી ન કે તમારે મિસગાઈડ થશે માટે. ચલો હવે આપણે આગળ જોઈએ. ત્રીજા નંબરનો દાખલો, સોરી બીજા નંબરનો, જેનો સરવાળો -10 હોય તો આવું સરવાળો કીધું છે બીજા નંબરમાં, તો અહીં વચ્ચે શું આવશે? સરવાળો આવશે. અને જવાબ કેટલો કીધો છે? -10. તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લેવાનો. એક ઋણ પૂર્ણાંક લેવાનો છે અને એક ધન પૂર્ણાંક લેવાનો છે. ઋણ પૂર્ણાંકમાં -15 લઈએ અને ધન પૂર્ણાંકમાં 10 લઈએ તો જવાબ કેટલો આવશે? જો એક ઋણ હોય અને એક ધન હોય ત્યારે બાદબાકી થાય. બરાબર છે. સોરી, અહીં 10 નહીં આવો, 5 આવશે કારણ કે આપણે -10 લાવવાના. એક ઋણ હોય અને એક ધન હોય એટલે બાદબાકી થાય એટલે 15માંથી 5 જાય તો 10 આવે અને જે સંખ્યા મોટો હોય એની નિશાની લાગે એટલે -10 આવ્યો. તો જવાબ કયા આવ્યા? તો જવાબ બરાબર એક -15 આવ્યો અને બીજો જવાબ કયો આવ્યો? 5 આવ્યો. બરાબર છે. ચલો ત્રીજો જોઈ લઈએ. ત્રીજો શું કહે છે? જેનો તફાવત -5 હોય. તફાવત એટલે બાદબાકી થવી જોઈએ. બરાબર છે. તો અહીં તફાવત એટલે બાદબાકી કરી નાખીએ. કેટલો છે? -5. તો અહીં -5 લખી દઉં હું. એવો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. તો ઋણ પૂર્ણાંકે લેવાનો છે અને ધન પૂર્ણાંકે લેવાનો છે. તો ઋણ પૂર્ણાંકમાં -3 લઈ લઈએ અને ધન પૂર્ણાંકમાં 2 લઈ લઈએ. તો બંને ઋણ છે એટલે સરવાળો થાય અને માઇનસ છે. -3 - 2 તો -5. તો જવાબ કયો આવ્યો? તો જવાબ બરાબર -3 આવ્યો અને બીજો કયો આવ્યો? 2 આવ્યો. બરાબર છે. આ રીતે તમે સમજી વિચારીને ગણશો તો જ તમને આવડશે, બાકી તમને આવડવાનો નથી. ચલો હવે ત્રીજું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં આવા દાખલા આપેલા છે પણ રકમ થોડી અલગ છે. આપણે જોઈએ ત્રીજો દાખલો. એ સરસ મજાનો દાખલો છે. સમજી વિચારીને ભણશો તો યાદ રહેશે. એટલે ઉતાવળ ક્યારેય ગણિતમાં નહીં કરવાની. સપોઝ કે એક્ઝામમાં રકમ બદલી દે તો પછી તમે ગોખ્યું હોય તો આવડે નહીં. આવું જોઈએ. ક્વિઝના 3 રાઉન્ડ પછી ટીમ એના ગુણ, તો ટીમ એના ગુણ કયા છે? એના ગુણ -30, 20 અને -10. તો હું સરવાળો કરું. -30 છે એક વત્તા ધન 20 છે વત્તા -10 છે. અને ટીમ બીના ગુણ, તો બીના ગુણે હું લખી દઉં રકમમાં એટલે ફરીવાર મારે લખવા ના પડે. -10 છે, -30 છે અને 20 છે. તો શું કહે છે? કઈ ટીમના ગુણ વધુ છે? તો આપણે સરવાળો કરીએ. આવું જુઓ, સરવાળામાં શું થાય? જ્યારે બંને ઋણ હોય તો પહેલાં ઋણનો સરવાળો. -30 અને -10 એટલે 30 ને 1 40 એટલે -40 થાય વત્તા 20 એમના એમ થાય. હવે જ્યારે -40 અને 20 તો એક ઋણ હોય ને એક ધન હોય એટલે બાદબાકી થાય. 40માંથી 20 જાય તો 20 અને મોટાની નિશાની લાગે એટલે -20 એટલે પહેલાંમાં કેટલા આવ્યા? -20. આ ધન માઇનસ બાદ કરવાની ઘણા છોકરાને ભૂલ પડે છે. હું તમને એવી સિસ્ટમ શીખવાડું કે તમને ભૂલ પડશે ને આ દાખલો પતે પછી સમજાવી દઉં. તો -20 ગુણ આવ્યા. અહીં જોઈએ -10 અને -30 એટલે -40 થયા અને આ 20 હતા એમના એમ થયા. હવે વિદ્યાર્થી મિત્રો, એક ઋણ અને ધન એટલે બાદબાકી થાય. 40માંથી 20 જાય તો 20 થશે. મોટો ઋણ છે તો ઋણ થશે એટલે આ -20 આવ્યા. હવે શું કહે છે? કઈ ટીમના ગુણ વધુ છે? તો એ ટીમ એના ગુણ -20 અને બીના ગુણ -20. તો બંને ટીમના ગુણ સરખા છે. બંનેને સરખા આવ્યા છે. આવું બીજું શું કહે છે? શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય? એટલે ક્રમ બદલવાનો છે. આપણે પહેલાં આ 2 લીધી
જો આ અને આ લીધી હોત અને પછી એ બંનેનો જે જવાબ આવે એમાં આ ઉમેર્યું હોય તો એ ઋણ 20 જ આવે. તો શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો જવાબ છે હા. કોઈ પણ ક્રમમાં ઉમેરો વિદ્યાર્થી મિત્રો, કોઈ જવાબમાં ફરક પડશે નહીં. બરાબર છે. મેં તમને કીધું હતું સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા. ચલો આ ચોથો સમજાય નહીં, અહીં સમજાવી દઉં પહેલાં. જો ચોથો આ પત્તા પછી સમજાવી દઉં. નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરવાની છે આપણે સાચા બને એ માટે. તો ઋણ 8 વત્તા ઋણ 6 બરાબર ઋણ 6. તો ઋણ 6 છે. આ સરવાળાનો ક્રમનો ગુણધર્મ છે, ક્રમ બદલાય છે. તો અહીં શું આવશે? ઋણ 8 આવશે. પછી ઋણ 40માં કેટલા ઉમેરીએ તો ઋણ 40 જ રહે. તો 0 ઉમેરો તો ઋણ 40 જ રહે. 15માં કેટલા ઉમેરીએ તો 0 થઈ જાય. તો વિરોધી ઉમેરવા પડે, ઋણ 15 ઉમેરવા પડે. 17 વત્તા ઋણ 7 વત્તા ખાલી જગ્યા બરાબર 17 વત્તા ઋણ 7 વત્તા 5. અહીં 17 છે તો અહીં પણ 17 છે. અહીં ઋણ 7 છે તો ઋણ 7 છે. અહીં 5 છે પણ અહીં 5 નથી તો લખી દઈએ. ઋણ 3 વત્તા મોટા કૌંસમાં 10 વત્તા ઋણ 2 મોટો કૌંસ પૂરો. તો ઋણ 3 છે તો આવી ગયું, 10 છે તો આવી ગયા. ઋણ 2 બાકી છે તો અહીં ઋણ 2 આવી ગયા. બરાબર છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય 1.1 પૂરો થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો મને કહેજો. પણ એના પહેલાં જો તમારે સરવાળા બાદબાકીમાં ભૂલ ના પડે એટલે હું તમને શીખવાડી દઉં છું. જ્યારે સરવાળાના ગુણધર્મો જોઈએ, બંને સંખ્યા ધન હોય, બંને સંખ્યા ઋણ હોય, પહેલો ધન હોય બીજો ઋણ હોય, પહેલો ઋણ હોય અને બીજો ધન હોય અને કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો. જો તમને આ 5 નિયમ આવડશે તો કોઈ પણ સરવાળો આવડશે. ખ્યાલ આવ્યો? એક મસ્ત મજાની ટેકનિક છે. કોઈ પણ સરવાળાના નિયમો હશે તમને આવડશે. જો હું ફરીવાર બોલું છું, બંને સંખ્યા ધન હોય એટલે સરવાળો થાય. તો 5 ને 4 9 જવાબ ધન જ રહે. જ્યારે બંને સંખ્યા ઋણ હોય સરવાળામાં થાય સરવાળો પણ જવાબ શું થઈ જાય? ઋણ થઈ જાય. જ્યારે એક ધન હોય અને એક ઋણ હોય એટલે બાદબાકી થાય. 5માંથી 4 જાય એટલે 1 અને મોટો ઋણ છે તો અહીં ઋણ રહે. અહીં ઋણ અને ધન ભેગા થાય તો બાદબાકી થાય. 5માંથી 4 જાય એટલે 1 પણ મોટો કયો છે? 5 ની નિશાની ધન છે એટલે અહીં ધન આવે. અને કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો એ સંખ્યા પોતે જ આવે. બસ આટલા નિયમ આવડશે તમને સરવાળાના તો બધું જ તમને આવડવાનું છે. ઓકે. અને બાદબાકીના ભેગા શીખવાડી દઉં. જો સપોઝ કંઈ બાદબાકી હોય તો 4 ઓછા 5 લઈ લઈએ. જ્યારે 4 ઓછા 5. હવે વિદ્યાર્થી મિત્રો બાદબાકીમાં શું કરવાનું? તો આ 4 એમના એમ રહેશે, ઓછાના વત્તા થશે અને 5નો વિરોધી ઋણ 5 થશે. બસ આવડી ગયું. એક ધન હોય, આ સરવાળાનો ગુણધર્મ હવે તમને આવડશે. એક ધન હોય ને એક ઋણ હોય તો બાદબાકી થાય. 5માંથી 4 જાય એટલે 1 મોટો ઋણ છે તો એ ઋણ આવશે. બસ જ્યારે બાદબાકી હોય એટલે વિરોધી પૂર્ણાંક લઈ લેવાનો છે અને આ રીતે તમારા દાખલા ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવું લાગ્યું મને જરૂરથી કહેજો. થેન્ક યુ.